નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હસમુખસિંહ રાઠોડ। ભાવનગરમાં નકલી દારૂના સેવનથી એક યુવાનનું મોત થયું અને ત્યારબાદ મોતનો સિલસિલો ભયાનક રીતે આગળ વધ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પોલીસે સત્તાવાર રીતે 4 મોતની માહિતી આપી છે, જ્યારે કેટલાક અહેવાલોમાં આંકડો વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિવિધ હોસ્પિટલોમાં 40થી વધુ લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલ છે, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। સવાલ એ છે કે ગુજરાતમાં વારંવાર આવું કેમ થાય છે? દારૂબંધીવાળા ગુજરાતમાં જો ગેરકાયદેસર અને ઝેરી દારૂ ખુલ્લેઆમ પહોંચે છે, લોકોના જીવ જાય છે અને પછી તપાસ માટે એસઆઈટી બેસાડવામાં આવે છે, તો આ વ્યવસ્થા આખરે કોની જવાબદારી છે? મીડિયા અહેવાલમાં મિથેલોનના સપ્લાય અને દારૂના અન્ય સ્થળોથી ગુજરાતમાં પહોંચવાના દાવાઓ સામે આવ્યા છે। જો આ વાત સાચી હોય તો સરહદી સુરક્ષા અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થાય છે। 25 પેટી દારૂ વેચાય બાદ પોલીસને જાણ થઈ હોય તો તે પહેલાં તંત્ર ક્યાં હતું? આ પહેલી ઘટના નથી। ભૂતકાળમાં પણ અમદાવાદમાં, બોટાદ, સુરત, ગાંધીનગરના દહેગામ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। દર વખતે તપાસની જાહેરાત થાય છે, એસઆઈટી બને છે, કડક કાર્યવાહી કરવાની વાત થાય છે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જનતાનો સવાલ આજે પણ એ જ છે, આવી ઘટનાઓ ફરી કેમ બને છે? દારૂબંધી માત્ર કાગળ પર છે કે ખરેખર જમીન પર પણ છે? જો દારૂ ગેરકાયદેસર રીતે વેચાતો હોય, ઝેરી દારૂ લોકો સુધી પહોંચતો હોય અને હપ્તાખોરી કે મિલીભગતના આક્ષેપો ઉઠતા હોય તો તેની નિષ્પક્ષ અને ઊંડી તપાસ થવી જોઈએ। સરકાર કોઈ પણ પક્ષની હોય, લોકોના જીવ સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ। ગૃહ વિભાગે માત્ર નિવેદન કે સોશિયલ મીડિયા રીલ સુધી સીમિત ન રહીને જવાબદારી નક્કી કરવી જોઈએ। જે અધિકારીની બેદરકારી હોય, જે વ્યક્તિ ઝેરી દારૂ બનાવે કે સપ્લાય કરે અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે, તમામ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ। મૃતકોના પરિવારને ન્યાય જોઈએ, ઘાયલોને યોગ્ય સારવાર જોઈએ અને ગુજરાતની જનતાને સુરક્ષિત વ્યવસ્થા જોઈએ। લઠ્ઠાકાંડ કોઈ રાજકીય મુદ્દો નથી, આ માનવ જીવનનો પ્રશ્ન છે। સરકાર જાગે, તંત્ર જવાબદારી નક્કી કરે અને ફરી કોઈ પરિવારના પોતાના સ્વજનની લાશ ન જોવી પડે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। હું હસમુખસિંહ રાઠોડ, 126 ગોધરા વિધાનસભા યુવા નેતા પંચમહાલ। દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરજો। જય હિન્દ, જય ભારત।